જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલ સરલા આવાસ ભવન નજીક વ્યવસાયમાં ભાગીદાર બે મિત્રોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। મૂળ જામનગરના અને હાલ રાજકોટ પંથકમાં રહેતા અશોક ધોકિયા અને પરબત ગોજિયા નામના બંને મિત્રોએ આજે ઝેરી દવા ગટગટાવી મોતને ભેટવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે જાણ થતાં બંને મિત્રોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે। જામનગરના સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલ્ડન સિટી એરિયામાં આજે સવારે બે મિત્રો છે, પરબતભાઈ કાનાભાઈ ગોજિયા તથા અશોકભાઈ પીકુભાઈ તોકિયા, આ બંને જણો અગમ્ય કારણોસર ઝેરી દવા પીધેલો બનાવ બનેલો હતો પોતાના વાહનમાં। ત્યારબાદ બંનેને જીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણવાજોગ ફરિયાદ લઈ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તારણો મુજબ બંને રાજકોટ ખાતે બિઝનેસ ખાતે કાર્યરત છે, બંનેનો બિઝનેસ, અને ઘણા ટાઈમથી એમનું મૂળ વતન અહીંયા જામનગર છે અને એમનું ફેમિલી અહીંયા જામનગર રહે છે અને આ બનાવની પાછળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કારણભૂત હોઈ શકે છે એવી પ્રાથમિક વિગતો મળેલ છે। બાકી આમાં કોને કોણ સામેલ છે અથવા તો કોઈના દબાવથી કે જાતેથી એમણે દવા પીધી છે કે કોઈના દબાવના લીધે પીધેલી છે એ બાબત તપાસનો વિષય છે। ના, તે હાલ હજી ડિટેલમાં માહિતી મળી આવે નથી।